શહેરમાં સ્થાપિત 300 થી વધુ નાના મોટા ગણપતિ વાજતે ગાજતે વિસર્જન કરવામાં આવ્યું। ગણપતિ બાપ્પા મોરિયા, અગલે વર્ષ તું જલ્દી આના નારા સાથે ડીજેના તાલે શહેરના મુખ્ય માર્ગો પર અબીલ ગુલાલનું છોડો સાથે શોભાયાત્રા યોજી ગણપતિજીનું વિસર્જન કરવામાં આવ્યું। દરમિયાન ટાવર ચોક ખાતે સનાતન હિન્દુ સેવા સમાજ પ્રમુખ અને ખારવા સમાજના પટેલ જીતુભાઈ કુહાડા દ્વારા તમામ ગણપતિ પંડાલોના સંસ્થાપકો શિલ્ડ આપવામાં આવ્યા હતા અને આ સિવાય ધારાસભ્ય વિમલ ચુડાસમા અને જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ માનસીભાઈ પરમાર અને તેમની ટીમ દ્વારા તમામ ગણપતિનું ફૂલ અને ગુલાલ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું। તમામ ગણપતિના વિસર્જન માટે રણબારા બંદરે અખિલ ગુજરાત માછીમાર મહામંડળના પ્રમુખ કિશોરભાઈ કુહાડાના સ્થાનિક તરવૈયાઓની મદદથી વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી હતી। ઉપરાંત જિલ્લા પોલીસ વડા જયદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ડીવાયએસપી, એલસીબી અને એસઓજી સિટી પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને ડ્રોન સર્વેલન્સ ગોઠવવામાં આવ્યો હતો અને ફાયર વિભાગનો સ્ટાફ પણ આ અનિચ્છનીય કોઈ બનાવ ન બને તે માટે પણ તમામ સ્ટાફ પગ ખડે તૈનાત કરવામાં આવ્યો હતો। જય સોમનાથ, જય ગજાનન। અમે દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણપતિ વિસર્જનમાં આખા વેરાવળના આપણે રંગબારું બંદર છે ત્યાંથી પધરાવીએ છીએ અને શાંતિપૂર્વક અત્યારે લગભગ 70 કે 80% પૂરા થઈ ગયા છે। 20% બાકી છે, એ પણ થઈ જશે। કિશોરભાઈમાં કેટલા યુવાનો જોડાય છે, કઈ રીતે તૈયારી? આમાં વેરાવળના હરેક યુવાનો જોડાય છે અને અમારો સમાજ બધી અમારા બેઠકના પટેલિયા ચોટિયા બધી આમાં સંયુક્ત કામે લાગે છે। કેટલા વર્ષથી આયોજન કરો છો? આ તો વર્ષોથી જ્યારથી ગણપતિનો અમે તહેવાર વેરાવળમાં ઉજવીશ ને ત્યારથી આ મતલબ આ તહેવાર ઉજવીએ છીએ। મારું નામ જીતુભાઈ મોહનભાઈ કુહાડા છે। વેરાવળ પાટણ સનાતન હિન્દુ સેવાના પ્રમુખ છું। જીતુભાઈ, કઈ જગ્યાએ શું કાર્યક્રમ કેટલા વર્ષોથી યોજાય? આજે 2001 થી અમે ચાલુ કર્યું છે। વેરાવળમાં ગણપતિ જેટલા થાય છે એનું ટાવર ચોકમાં સન્માન કરવાનું, ત્યાર પછી જે વિસર્જનની જગ્યા છે બંદરમાં જે રણબારા પાસે ત્યાં માછીમાર સમાજના 200 થી 300 જણાઓ ભેગા થાય અને જાગીતો પહેરીને કોઈ અનિશ્ચિત બનાવ ન બને એની સુવિધા એની વ્યવસ્થા કરે છે અને આ બધું આયોજન અખિલ ગુજરાત માછીમાર મહામંડળના પ્રમુખ શ્રી કિશોરભાઈ મોહનભાઈ કુહાડા કરવામાં આવે છે અને વર્ષોથી તમામ ગણપતિ જેટલા ગણપતિ આવે એને ફૂલોથી સ્વાગત કરી અને ટ્રોફી ઇનામ આપવામાં આવે છે। મારું નામ વિમલ ચુડાસમા છે ને હું સોમનાથના ધારાસભ્ય તરીકે સેવા આપું છું। ત્યારે વેરાવળ મુકામે સમગ્ર નેવું સોમનાથ વિધાનસભામાં અને વેરાવળ ભીડિયા પાટણ શહેરમાં સ્થાપના કરવામાં આવતી હોય, લોકો દ્વારા ધામધૂમથી ઉજવવામાં આવતું હોય, 5 દિવસ ધામધૂમથી આરતી કરવામાં આવતી હોય, ધામધૂમથી લોકોને પ્રસાદી દેવામાં આવતી હોય અને આજે 5મા દિવસે ધામધૂમથી વાદ્ય ગાતા ગણપતિજીને તેમને વાદ્ય ગાતે તેમની શોભાયાત્રા કાઢી અને ત્યાં જતા હોય છે અને વાદ્ય ગાતે શોભાયાત્રા કાઢી અને આજે વિસર્જન કરવામાં આવતું હોય ત્યારે 5 દી ગણપતિ દાદા સાથે। તો એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। જામનગરમાં